જય શ્રી કૃષ્ણ, જય શ્રી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી એક નવી ઇન્ફોર્મેશન લઈને આવ્યો. આ વિડીયોમાં આપણે જેને પોતાના બાળકોને અહીંયા બેચલર્સ કરવા મોકલ્યા છે, માસ્ટર કરવા મોકલ્યા છે, એવા મા બાપ માટે આ વિડીયો છે. અને ખાસ કરીને જે યુકેમાં જે સ્ટુડન્ટ્સ અહીંયા બેચલર્સ કરવા માટે આવ્યા છે, મતલબ કે 12મા પછી પોતાની યુનિવર્સિટીના 3 વર્ષ અહીંયા પૂરા કરવા માટે આવ્યા છે, એ લોકો માટે આ વિડીયો રહેવાનો છે કે જે પોતાના મા બાપને, પોતાના ફ્રેન્ડ સર્કલ, પોતાની ભાઈ બહેનો એમને જે અહીંની સિચ્યુએશન વિશે, પોતાની સિચ્યુએશન વિશે જણાવી નથી શકતા ને, એ આ વિડીયોને એમની સાથે જરૂરથી શેર કરજો, જેથી એ લોકોને તમારી પૂરેપૂરી માહિતી મળી જશે કે તમે અહીંયા લંડનમાં કેવી રીતે સર્વાઈવ કરો છો મિત્રો. અને આ એકદમ તદ્દન સાચી વાત છે મિત્રો. તો જેણે બી પોતાના બાળકોને, જે બી લોકોએ અહીંયા બેચલર્સ કરવા માટે મોકલ્યા હોય અને એ એવા ટેન્શનમાં રહેતા હોય કે એમના છોકરાઓ લંડનમાં શું કરતા હશે, કેવી લાઈફ જીવતા હશે, કે અહીંયા આવીને એ લોકો કોઈ ખોટી સંગતમાં તો નથી લાગી કે એમની જોબ જે કરે છે જોબ બરાબર છે કે નહીં, એ લોકો નાઇટમાં જોબ કરે છે તો એ સેફ છે કે નહીં, એ બધી જ વાત આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો. અને જે બી સ્ટુડન્ટ્સ અહીંયા યુકેમાં રહીને પોતાનું એજ્યુકેશન પૂરું કરે છે, એ પોતાના મા બાપ સાથે જો વાત આ શેર ના કરી શકતા હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી એ લોકોને તમારી સિચ્યુએશન વિશે માહિતી મળી જાય અને એ લોકો નિશ્ચિંત થઈ જાય. અહીંયા તમે આવ્યા છો તો તમારા મા બાપને એ વસ્તુની ગિલ્ટી ના ફીલ થવી જોઈએ કે ભાઈ મેં મારા છોકરાને કોઈ ખોટી જગ્યાએ મોકલી દીધો છે. નો ડાઉટ લંડન અત્યારની પોઝિશનમાં જે લંડન સિટી છે, યુકેની અંદર લંડન સિટી છે, એમાં ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે, પણ એટલું બધી હદે પણ નથી વધી રહ્યો કે તમને ઘરની બહાર નીકળવામાં પણ કોઈ વધારે પડતી તકલીફ થઈ જાય. યા તો નાઇટમાં જોબ કરતા હોય તો નાઇટમાં બી જોબ કરવામાં તમને કોઈ તકલીફનો સામનો કરવો પડે. હા, અમુક એરિયા, અમુક સંજોગો એવા ઊભા થઈ જાય છે કે અમુકની સાથે એવા ઇન્સિડન્ટ બની જ હોય છે. હવે મેઇન મુદ્દાની વાત કરીએ કે જે સ્ટુડન્ટ્સ અહીંયા બેચલર્સ કરવા માટે આવ્યા છે, કે જેમણે 12મા સુધી ઇન્ડિયામાં ભણતર પૂરું કર્યું છે અને ત્યાર પછી એ લોકો અહીંયા યુકે આવી ગયા છે, એ લોકો માટે એમના મા બાપને હું એક વસ્તુ ચોક્કસથી કહેવા દઈશ કે તમારો છોકરો યા તમારી છોકરી જેણે જીવનમાં એ 12th સુધી પાસ થયો ને ત્યાં સુધી એણે તમારા સિવાય અલગ નથી રહ્યો, બરાબર? એ એકલો નથી રહ્યો. એના ભાઈ બહેનો સાથે, એના મિત્રો સાથે, તમારી સાથે જે હસી મજાકથી રહેતો હતો, એ વ્યક્તિ અત્યારે એકલો અહીંયા રહે છે. સમજો છો તમે વસ્તુ કે એ એકલો, એ જે માણસ કોઈ દિવસ પોતાના મા બાપથી અલગ નથી રહ્યો ને, જે છોકરો, એ અત્યારે એકલો રહેતા શીખ્યા છે. બીજી વસ્તુ કે જેને ખાવા બનાવતા નહોતું આવડતું, જેને કદાચ ચા કે નોર્મલી મેગી કે એવું અત્યારના છોકરાઓને એટલું જ બનાવતા આવડે, બરાબર? હવે એ છોકરો ગમે તેમ કરીને પોતાનું જમવાનું પણ બનાવતા શીખે છે. સાથે સાથે રોટલી, જે વસ્તુ કહે કે રોટલી મેઇન વસ્તુ અઘરી જે છોકરાઓ અહીંયા છે, જે છોકરીઓ છે, ફર્સ્ટ ટાઈમ એમને જ્યારે પોતાને ખાવા બનાવવાનું આવે ને તો સૌથી વધારે અઘરી વસ્તુ શું લાગે? રોટલી કે ભાખરી આપણે જે કહીએ, અને એ પણ ગોળ બનાવવી. એમનામાં એક એક્સાઇટમેન્ટ હોય છે જ્યારે જોબેથી ઘરે આવે છે, યા તો ઘરેથી જોબે જવા માટે નીકળે તો પોતાનું લંચ બોક્સ યા તો રાતનું ડિનર જે બી તૈયાર કરવાની હોય ને, તો એમાં સૌથી મોટી એક્સાઇટમેન્ટ એમની એ હોય છે કે સાલી મારે રોટલી બનાવી દો અને આજે તો કોઈ પણ હિસાબે કરીને ગોળ બનાવીશ. તો આવી એક્સાઇટમેન્ટ સાથે એ લોકો પોતાનો દિવસ શરૂ કરે છે યા તો એન્ડ કરે છે. એમનામાં એક વસ્તુનો બદલાવ ચોક્કસથી આવી ગયો છે કે એ ધીરે ધીરે હવે મેચ્યોર થઈ જઈ રહ્યા છે. નાની મોટી જોબ કરે છે, પોતાના ખર્ચા કરે છે, સાથે પોતાની ફી માટે પૈસા પણ ભેગા કરે છે. અને તમારી જે ઈચ્છાઓ છે, જેટલા મા બાપ પૂજામાં છે, એમની ઈચ્છાઓ પૂરી પણ કરવા માટે એ મહેનત કરે છે. જેટલા બી સ્ટુડન્ટ્સ અહીંયા આવ્યા છે ને, એમના મનમાં એક સપનું તો પહેલેથી ઘર કરી જ ગયું હોય છે કે હું યુકે ગયો, લંડન ગયો કે કોઈ પણ સિટીમાં ગયો તો મારા માતા પિતાને મારા ગયા પછી જે અત્યારે જે તકલીફ ભોગવે છે એ તકલીફ નહીં ભોગવા દઉં અને એમને સારામાં સારી લાઈફ આપીશ. એમની માટે હું પૈસા કમાઈશ, એમને હું બહાર ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર ફરવા મોકલીશ, હું પૈસા એમની માટે મોકલીશ અને એ લોકો ફરશે અને એ જ્યાં ફરતા હશે ને ત્યાંના હું ફોટા મંગાવીશ અને એ ફોટા જોઈને હું ખુશ થઈશ. મને આનંદ મળશે કે મેં મારા મા બાપને ફરવા મોકલ્યા, એમને જાત્રા કરવી હોય તો જાત્રા કરવા મોકલ્યા, કે જે બી હોય. પણ તમારા છોકરા અહીંયા આવીને કોઈ અવરી સંગતમાં નથી લાગતા મિત્રો, કે નથી કોઈ ક્રાઇમના એ ભાગીદાર બનતા. અહીંયા આપણા ઇન્ડિયન્સને, આપણા ગુજરાતી ખાસ કરીને છોકરાઓની વાત કરું ને મિત્રો, 70% છોકરાઓની વાત કરું અને 70% છોકરીઓની પણ વાત કરું, 30%માં હું ગેરંટી નથી આપતો, પણ 70% છોકરાઓ જે કહું છું મિત્રો, એ હકીકતમાં અહીંયા આવ્યા પછી એમનામાં બહુ જ મોટો ચેન્જ આવે છે. જે છોકરું ત્યાં સવારમાં 10-11 વાગ્યા પહેલાં ઉઠતું નહોતું, એ અહીંયા સવારમાં 4 વાગે પણ ઉઠવા માટે તૈયાર થઈ જાય છે. ઇવન રાતે 1 વાગે પણ ઉઠવા તૈયાર થઈ જાય છે. સાથે કે એમને જોબ જવાનું હોય, એ પોતાના સપના પૂરા કરવા માટે જોબ કરવા માટે તૈયાર થતા હોય છે. કોલેજ જવાનું હોય, સાથે સાથે ભણવાનું, એજ્યુકેશન પૂરું કરવાનું, એ બધી જ લાઈફ એ લોકો સારી રીતે જીવી અને પૂરી કરવાની ગણતરી કરતા હોય છે. અને એની સાથે અહીંનું લાઈફ જીવન આગળ વધારતા હોય છે. ધીરે ધીરે એ છોકરાઓ છે ને આગળ ને આગળ શીખતા જાય છે. અહીંયા લાઈફ કેવી રીતે સર્વાઈવ કરવી, કેવી જગ્યાએ ફરવું, કોની સાથે કેવી રીતે વાત કરવી, એ બધું જ શીખે છે. અને એ શીખવામાં એમને જિંદગીના મોટા ભાગના અનુભવો નવા મળતા હોય છે. મારા વાર કેમ આ પવનને લીધે ઊંચા નીચા થઈ છે ને,
અહીંયા પવન એટલો છે અને અત્યારે વેધર પણ એટલું ખરાબ છે. ઘણા વિડીયોમાં મેં વાત કરી છે કે અહીંનું વેધર બહુ રફ હોય છે અને રફ વેધરને લીધે અંદર ઓફિસમાં યા તો ઘરમાં મારા બનાવતો હોય છે. અમુક ટાઈમે જ્યારે વેધર થોડું સારું લાગે ને તો આ રીતે વિડીયો બહાર બનાવવા નીકળું છું. તો બેક ટુ પોઈન્ટ. અહીંયા બીજું હું તમને કશું કહેવા નથી આવતો. તમારા જે છોકરાઓ છે ને એ સાચે અહીંયા આવીને મેચ્યોર થતા જાય છે. અહીંયા એ લોકોને તકલીફ તો પડે જ છે, નો ડાઉટ. અહીંયા ઓછા પૈસામાં સર્વાઈવ કરવું. તમને એવું લાગતું હશે કે ઇન્ડિયામાં જેટલા બી આપણા મિત્રો છે, જે ભાઈ બહેનો છે, જે ફેમિલી છે, એ બધાને કંઈક ને કંઈક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક પાઉન્ડના અહીંયા આગળ 120-125 થાય છે. એ ઇન્ડિયામાં થાય છે મિત્રો, અહીંયા નથી થતા. અહીંયા એક પાઉન્ડ જ હોય છે અને અહીંયા એક પાઉન્ડમાં સર્વાઈવ કરવું એ ઘણું અઘરું છે. જનરલી હું વાત કરું છું, કેમ કે અહીંયા વીકલી તમે ગ્રોસરી કરવા જાઓ તો ગ્રોસરીમાં હવે જેટલો પગાર હોય, આજે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટને એટલો બધો પગાર હોતો નથી. મેક્સિમમ 10 પાઉન્ડથી 12 પાઉન્ડ પ્રતિ કલાક હોય છે, બરાબર. તો એ આખા વીકનો ભેગો કરે તો એમને 36 થી 35 કલાક જેટલી જોબ મળતી હોય અને સ્ટુડન્ટ હોય તો 20 જ કલાક અને 20 કલાકમાં બ્રેકના કલાકો કપાઈ જતા હોય, એટલે 18 કલાક વીકના મળતા હોય. અમુક સ્ટુડન્ટ કેશમાં જોબ કરતા હોય, એ વસ્તુ અલગ છે. મોટાભાગના જે સ્ટુડન્ટ અહીંયા જોબ કરે છે ને તો એમને આટલા પગારની અંદર સર્વાઈવ કરતા એ શીખે ને એ મોટી વાત છે. કારણ કે ઇન્ડિયામાં જે છોકરું પોતાને જ્યારે બી પોતાની ઈચ્છા પૂરી કરવી હોય ને, મમ્મી પપ્પા પાસે તરત પૈસા માગી લેવાના અને પોતાની ઈચ્છા પૂરી થઈ જાય. મતલબ કે દરેકની પાસે જીન હોય છે. ત્યાં આપણે અલાદીનની વાર્તાઓ સાંભળી છે ને, તો એ રીતના જીન પોતાના મા બાપ તરીકે હોય છે. એમની ઈચ્છાઓ બધી પૂરી થઈ જતી હોય. અહીંયા આવીને એ પોતાની તો ઈચ્છા પૂરી કરે છે, પણ સાથે સાથે મા બાપની પણ ઈચ્છા પૂરી કરવા માટે મહેનત કરે છે. અને સૌથી મોટી વાત છે કે જે બી છોકરું ઇન્ડિયામાં 10 વાગ્યા પહેલાં ઉઠતું નહોતું, એ અહીંયા સવારમાં 4 વાગે ઉઠવાનું શીખી જાય છે. જે છોકરું એકલું કોઈદા નથી રહ્યું, એ અહીંયા જોબ એકલું જાય છે, કોલેજ એકલું જાય છે. જે છોકરું સાયકલ કે બાઇક સિવાય કે ગાડી સિવાય કોલેજ નહોતું જતું, સ્કૂલ નહોતું જતું, એ છોકરું અહીંયા આગળ બસના ધક્કા ખાય છે, ટ્રેનોમાં ધક્કા ખાય છે. વહેલું મોડું કોઈ બસ છૂટી જાય તો બસની પાછળ દોડે પણ છે. તો આવી લાઈફ અહીંના તમારા છોકરાઓ જીવે છે. પણ એ હકીકત કહું તમને મિત્રો, એ જીવવામાં પણ અહીંયા મજા છે. કારણ કે અહીંયા છોકરાઓને શીખવાનું મળે છે અને એ બાબતે તમારે એમને સાથ આપવો જોઈએ. અમુક મા બાપ શું કરે છે કે છોકરાઓને મોકલી દીધા હોય એટલે દેવું કરીને મોકલે. બધાની પાસે એવી પરિસ્થિતિ નથી કે બધાને સારી રીતે અહીંયા પોતાના પૈસાથી મોકલે. ઘણા લોકો લોન લે છે, ઘણા લોકો ઉછીના પાછીના કરે છે, દેવું કરે છે, તો એ રીતે મોકલે છે બધાને. તો એ દેવું પૂરું કરવા માટે છોકરાઓ ઉપર બર્ડન આપતા હોય છે કે ભાઈ તું ગમે તે કર, પણ અહીંયા મને પૈસા મોકલ, મારે દેવું વધતું જાય છે, વ્યાજ વધતું જાય છે, મારે ચૂકવવાના છે, આ છે, તે છે, આ ખર્ચો આવ્યો, ફલાણે ઘેર લગ્ન આવ્યું, પ્રસંગ આવ્યો છે, તો આપણે આ કરવું પડે, તે કરવું. એ રીતે છોકરાઓ ઉપર બર્ડન આપતા જાય છે એક પ્રકારે. અને છેલ્લે શું થાય કે છોકરાઓ વધારે પડતી વ્યાધિમાં આવી જાય છે, ચિંતાઓ કરવા લાગે છે અને એ ચિંતાઓમાં એમનું સ્વાસ્થ્ય પણ અહીંયા ખરાબ થતું જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે જેટલા બી માતા પિતાએ જે બાળકોને અહીંયા ઇન્ડિયાથી ભણવા માટે મોકલ્યા છે અને ખાસ કરીને બેચલર્સ, તો એ લોકોને એ વાત સમજવી જોઈએ કે છોકરો અહીંયા આગળ 20 કલાક જ જોબ કરે છે, એને વધારે અવર્સ મળતા નથી અને મળે છે તો પણ બહુ મુશ્કેલીથી મળે છે. અને જે કેશમાં મળે છે ને એ પણ કંઈ ફૂલ ટાઈમના પગારમાં નથી મળતા. એમની પાસે 4 થી 5 પાઉન્ડની અંદર જ કામ કરાવાતું હોય છે અને 4-5 પાઉન્ડમાં કંઈ એ 10 કલાક બી કામ કરે તો બી 40 પાઉન્ડ જેટલું જ થાય, 40 કે 50 પાઉન્ડ. હવે એટલાની અંદર સર્વાઈવ કરવું કે તમારી માટે તમારો છોકરો જે આંધળી મહેનત કરે ને એમાં એના હાથ પગ પણ તૂટતા હોય છે. અને અહીંયા ઠંડીમાં જ્યારે કામ કરવાનું આવે ને એ વસ્તુ સૌથી વધારે પીડાદાયક હોય છે રિયલમાં. કારણ કે અહીં ઠંડી એટલી બધી હોય છે ને અમુક ટાઈમ કે તમારા હાથમાં ફ્રીઝ થઈ જતા હોય. તમે જોતા હશો, હું વિડીયો બનાવતી વખત પણ હાથ મારા ખિસ્સામાં રાખું છું. એનું મેઇન રીઝન એ હોય, મેઇન રીઝન જ આ છે કે થોડીક વાર બીજો કેમેરો હું હાથમાં પકડી રાખું ને તો હાથ ફ્રીઝ થઈ જાય છે. તો આ એક વાત હતી કે જેટલા બી સ્ટુડન્ટ્સ અહીંયા યુકે આવ્યા છે એ અહીંયા 70% લોકોની વાત કરીશ મિત્રો કે 70% સ્ટુડન્ટ્સ જે છે એ કોઈ અવરી સંગતમાં નથી જતા. એ અહીંયા મહેનત કરે છે અને પોતાના ફેમિલીના સપનાઓ પૂરા કરવાની કોશિશ કરે છે. તો મિત્રો જેટલા બી લોકોએ ઇન્ડિયાથી પોતાના બાળકોને અહીંયા યુકે મોકલ્યા છે એમની માટે એક ખુશીની વાત છે કે એમના છોકરાઓ મોટા થઈ રહ્યા છે, મેચ્યોર થઈ રહ્યા છે અને સાથે સાથે સમાજ વિશે શીખે પણ છે. અને એમની લાઈફ જે અહીંયા જે ટ્રેન થશે ને એ લાઈફમાં ક્યારેય કોઈ જગ્યાએ પાછો નહીં પડે. કારણ કે અહીંયા આવીને એ દુઃખ જોશે, મહેનત જોશે, સર્વાઈવ કરશે, ક્રાઇમ જોશે, બધું જ જોશે. એને બધું જ જોવા જાણવા મળશે. અને નવી ટેકનોલોજીની અંદર અત્યારે લંડનમાં નવી ટેકનોલોજી અમુક જગ્યાએ જોવા મળે છે. જે લોકો જોબ કરતા હશે ત્યાં બધી નવી ટેકનોલોજી પણ યુઝ થતી હોય છે, જે રીતે જેનું કામ, તો એ શીખવા પણ એમને મળે છે. અને સૌથી મોટી વાત એ કહું મિત્રો કે જેટલા બી મા બાપ પોતાના સ્ટુડન્ટને એવી સલાહ આપતા હોય કે તું જોબ પર ફોકસ કર, તો મિત્રો એ ભૂલ ક્યારેય પણ ના કરતા. પોતાના છોકરાઓને એજ્યુકેશન પર પૂરેપૂરું ફોકસ આપવા દો. જો એકવાર એમને એજ્યુકેશન પૂરું થયું અને પોતાની ફિલ્ડમાં એમને જો જોબ મળી ને તો એ એમની લાઈફમાં ક્યારે પણ પાછા નહીં પડે કે ક્યારે પણ એમને પાછું વળીને જોવાની વાત નહીં આવે. એટલા સક્સેસ થશે. અહીંયા લંડનમાં ઓપોર્ચ્યુનિટી છે મિત્રો, પણ એની સાથે તમારે
તમારી જાતને પણ સ્કિલ અપ કરવી પડશે અને એ આપણે આપણા છોકરાઓને શીખવાડવાનું રહ્યું. આ વિડીયોમાં ખાસ કરીને અમારે આ જ વાત કરવી હતી કે તમારા છોકરાઓ જે છે એની વિશે ચિંતા કરવાનું એક રીઝન હોય છે કે છોકરાઓ અહીંયા એકલા રહેતા હોય છે, રાત્રે જોબ કરવા જતા હોય છે, તો એમની સેફટીનું શું. તો એ બધી વાત જે મા બાપ હોય છે એ પોતાની રીતે સમજી શકતા હોય છે કે ભાઈ મા બાપ છે તો ચિંતા કરતા જ હોય, પણ મા બાપે પણ એ વસ્તુ સમજવાનું છે કે હવે છોકરાઓ પણ મોટા થઈ રહ્યા છે, એમને પણ આ બધું વસ્તુથી સામનો કરવો પડશે. તો મિત્રો, વિડીયો કેવો લાગે, ઇન્ફોર્મેશન કેવી લાગી, ચોક્કસથી જણાવજો. તમારા જે બી છોકરાઓ યુકેમાં હોય તો એમની માટેની આ એક સમજ હતી તમારી માટે કે તમારા છોકરાઓ કોઈ આડી લાઈનમાં જતા નથી. અહીંયા હું ઘણા છોકરાઓને જોઉં છું જતા આવતા, કોલેજ જે જતા હોય કે જે અહીંયા જોબ કરતા હોય, તો એ ખરેખર ખૂબ જ મહેનત કરતા હોય છે પોતાના ફેમિલી માટે. તો એ લોકોને સેલ્યુટ છે. અને બીજી વસ્તુ કે તમારા છોકરાઓને જો કોઈ સંદેશ આપવો હોય ક્યાં તો તમારા મા બાપને કોઈ જો સંદેશ આપવો હોય તો આ વિડીયોને એમની સાથે જરૂરથી શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ આવી માહિતી મળી રહે. અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર જરૂરથી સેટ કરજો, જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે અને તમે વિડીયો મિસ ના કરો. મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.